આજરોજ ચોપડવા ધ્રાંગિયાવાડી વિસ્તારમાં કથળનાથજી દાદાના સ્થાનક એવા આ સ્થાની નાની એવી દેરીના સ્થળે કથળનાથજી દાદા કંથકોટની તર્જ ઉપર એક ભવ્ય મંદિર નિર્માણ કરવા માટે ચોપડવા ગામના બધી જ સનાતન સમાજના આગેવાનો સાથે કથળનાથજી દાદાના ભાવિકો દ્વારા મંદિરની પાયાવિધિ ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હતું। કંથળનાથજી દાદાનું ભવ્ય મંદિર આ રમણીય ટેકરી ઉપર બનતા આસ્થા સાથે આ સ્થળ ધાર્મિક પર્યટન સ્થળ બની શકે। આ ખાતમુહૂર્ત વિધિ પ્રસંગે ચોપડવા ગામના સરપંચ વાલીબેન, માજી સરપંચ ધનજીભાઈ બેચરાભાઈ પટેલ, બડુભા જાડેજા કંથકોટ, બડુભા વાઘેલા, અનિરુદ્ધસિંહ જાડેજા ભરૂડિયા, દીવાન જુમાભાઈ, શિવરાજસિંહ જાડેજા મોટી ચિરઈ, ધરમસિંહભાઈ લીરા, બાબુ રામજી ગામી, કાના નસા પટેલ, જેઠા અખઈ, માનણ વૈદ, હરી રણછોડ, વસંત દેવજીભાઈ, અકબર અલી માવદ, કિશોર હિરજી, કમલેશ વૈદ, નરસિંહ સુથાર, રાધુ કરસન, પપુ વેચરા, કાનજી રામજી, નાનજી ગેલા, પરસોત્તમ રાઠોડ ઉપસ્થિત રહેલ। ખાતમુહૂર્ત ગોવિંદભાઈ દુબરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। પૂજા વિધિ રમેશભાઈ જોશી અને અશોકભાઈ લોદરિયા દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવી હતી। આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ચોપડવા ગામના સર્વ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। જય દાદાની।